ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ લાસ્ટ ટાઈમ ધોરણ 9 અને 10 માં આપણે ભણી ગયા હતા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, મેચિંગ ધ ફંક્શન. જે વિદ્યાર્થીને બરાબર આવડે તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, તમને ટોટલ 3 3 અને 3 9 માર્ક્સ મળશે બોર્ડની અંદર. ધોરણ 9 હોય ભાઈ એને 3 3 અને 2 એટલે કે 8 માર્ક્સ મળશે. કેમ કે આના પછીનો જે ટોપિક આવે ને ભાઈ તમને અડધા વાક્ય આપ્યા હશે અને અડધા વાક્ય તમારે આખા કરવા પડે, તો એના માટે મેચિંગ ધ ફંક્શન બી ધ્યાન આપવું પડે. ભાઈ એના માટે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે અત્યારે ઓલરેડી ભાઈ આપણે ભણીએ છીએ એમાં તમને કેવું છે, અડધું વાક્ય આપે છે પણ તમને 4 ઓપ્શન આપશે. પણ આના પછીની અંદર એવું હશે તમને ખાલી અડધું વાક્ય, કોઈ ઓપ્શન નહીં, ખાલી કૌંસમાં કન્ડિશન આપશે, એ પ્રમાણે તમારે વાક્ય બનાવવાના. તો વિદ્યાર્થી મિત્રો આપણે હંમેશા 10 પોઈન્ટ ભણીએ છીએ. તો ભાઈ લાસ્ટ ટાઈમ આપણે 3 પોઈન્ટ ભણી ગયા હતા કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં. તો આજે ફરીથી ભાઈ આપણે 7 પોઈન્ટ ભણીશું અને પછી નવું ચેપ્ટર લઈ લઈશું. તો લખો વિદ્યાર્થી મિત્રો, ભાઈ આજે આપણું ચોથો પોઈન્ટ. બધા જ વિદ્યાર્થી મારી સાથે લખશે. કોઈ વિદ્યાર્થીએ ઓપ્શન લખવાના નથી, તમારે એના બદલે જવાબ શોધવાનો છે અને સમય રહેશે ખાલી ઓનલી 1 મિનિટ. એ બી વધારે કહેવાય. ભાઈ રૂપા સેડ, રૂપા સેડ I score 99 marks. 99 marks in maths. Full point. Viren said. ભૈયા વિરેન શું બોલે છે એ આપણને ખબર નથી, બ્લેન્ક, પણ કૌંસમાં કન્ડિશન છે. એક્સચેન્જિંગ નાઇસટીઝ. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ કોઈ વિદ્યાર્થી ઓપ્શન નહીં લખે, તમારે એમાંથી જવાબ પસંદ કરવાનો છે. વેર ડીડ યુ મિસ 1 marks? Question mark. How did you get 99 marks? ભાઈ વિદ્યાર્થી મિત્રો, તમારે તો આન્સર શોધવાનો છે. ભાઈ તમારે ઓપ્શન લખવાના નથી. કોંગ્રેચ્યુલેશન, ઉદ્ગાર ચિહ્ન. એન્ડ ડી ગેટ વેલ સૂન. Get well soon, dear. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ મેં તમને 1 મિનિટનો સમય આપ્યો છે અને 1 મિનિટ તમારી શરૂ થઈ ગઈ હતી જ્યારથી ભાઈ હું આ લખતો હતો. ચાલો ભાઈ ઝડપથી દરેક વિદ્યાર્થીઓ જવાબ શોધી લેશે. ભાઈ આપણે હજી અડધી મિનિટનો સમય આપું છું તમને, અને અડધી મિનિટ થશે એટલે 30 સેકન્ડ. હું જવાબ લખીશ, જોઈએ તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓનો જવાબ સાચો છે. એક્સચેન્જ નાઇસટીઝ. તો વિદ્યાર્થી મિત્રો જવાબ લખાઈ ગયો હશે, કારણ કે મેં 1 મિનિટનો સમય આપ્યો તો તમારો 1 મિનિટનો સમય એ પૂર્ણ થઈ ગયો. કેમ કે લખતો તો તારે અડધી મિનિટ, અત્યારે અડધી મિનિટ. ચાલો વિદ્યાર્થીઓ યાદ રાખજો, નાઇસટીઝ એટલે કે ભાઈ કોઈ વ્યક્તિને સારું લાગે એવું બોલો.
હવે અહીંયા રૂપા કે છે આઈ સ્કોર 99 માર્ક્સ. તો ભાઈ 99 માર્ક્સ 100 માંથી મળ્યા તો એનું મિનિંગ ભાઈ વિરેન શું બોલ્યો હશે ખબર છે? કોંગ્રેચ્યુલેશન. ભાઈ તમારો જવાબ આવે સી, અભિનંદન. ભાઈ અહીંયા વેર વડે પ્રશ્ન ના પૂછાય, હાઉ વડે, અને ભાઈ બીમાર થોડી છે તો ગેટ વેલ સૂન કહેવાય. તો ભાઈ જેને જવાબ સી લખ્યો છે ભાઈ એ વિદ્યાર્થીને માર્ક્સ મળી જશે. ચાલો ભાઈ પાંચમો પેરેગ્રાફ બધા મારી સાથે જ લખશે. રૂપા said, what is your plan? What is your plan about? What is your plan about further study? Further study? Question mark. ભાઈ વિરેન શું બોલ્યો એ આપણને ખબર નથી, પણ કૌંસમાં છે ટોકિંગ અબાઉટ. ટોકિંગ અબાઉટ. ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. વિદ્યાર્થીઓ ફોટો નહીં મળે કેમ કે ભાઈ તમને પૂરેપૂરો સમય આપવામાં આવે છે, એટલે મારી સાથે જ લખવાનું, અને ઓપ્શન તો લખવાના જ નથી, ડાયરેક્ટ જવાબ શોધવાના છે. તો ચાલો ભાઈ હું ઓપ્શન લખું છું, તમે આમાંથી જવાબ શોધી કાઢો. આઈ વિલ ગો ફોર, આઈ વિલ ગો ફોર ડિપ્લોમા કોર્સ. ડિપ્લોમા કોર્સ. Second, number B, I will either study. I will either study science or commerce. Science or commerce. C, I am going to study. I am going to study arts. Full point. And last, I haven't decided yet. I haven't decided yet. ભાઈ વિદ્યાર્થી મિત્રો 1 મિનિટનો સમય વધારે કહેવાય, ઝડપથી જવાબ શોધી કાઢો. ભાઈ ફોટો નહીં મળે યાદ રાખજો, કેમ કે તમને પૂરેપૂરો સમય આપવામાં આવે છે. કૌંસમાં છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. ભાઈ અત્યારે તમને જુઓ આ રીતે અડધા વાક્ય, અડધા એટલે તમને નીચે ખાલી જવાબ શોધવાનો 4 ઓપ્શન. આના પછીનું જે ચેપ્ટર છે એમાં તો અડધા વાક્ય અને ખાલી કન્ડિશન, જાતે વાક્ય બનાવવાનું હોય છે. તો ચાલો જોઈએ તમારામાંથી ભાઈ કેટલા વિદ્યાર્થી આ જવાબ કમ્પ્લીટ લખે છે. ભાઈ હું બાજુ વાળું ભૂસી નાખું છું, 1 મિનિટનો સમય થશે એટલે હું જવાબ લખીશ અને તમારો જવાબ લખાઈ જવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ટાઈમ ઇઝ ઓવર. જો 1 મિનિટમાં જવાબ ના લખાય તો ના ચાલે, કેમ કે ભાઈ હું તને ઓપ્શન લખવા માટે કહેતો જ નથી, એ સમય હું તમારી મિનિટ નથી ગણતો. વાક્ય છે વોટ ઇઝ યોર પ્લાન અબાઉટ ફર્ધર સ્ટડી. ભાઈ આગળ ભણવા માટે તારો કયો પ્લાન છે, આયોજન છે. ભાઈ અલ્ટરનેટિવ એટલે બધાને ખબર છે, બોલી જવું આઈધર ઓર, નાઈધર નોર ઓર, આ બધા અલ્ટરનેટિવ કહેવાય. તો ભાઈ આ નહીં તો આ, તો જવાબ આવશે ભાઈ આઈ વિલ આઈધર સ્ટડી સાયન્સ ઓર કોમર્સ. ભાઈ આઈધર ઓર, નાઈધર નોર, નોર, ફર્ધર, આ બધી વસ્તુ છે ને યાદ રાખજો પસંદગી દર્શાવે છે, એટલે જવાબ આવે અલ્ટરનેટિવ, અવેજીકરણ બી. છઠ્ઠો પેરેગ્રાફ
Maulik ask. Maulik ask how often? How often do you go for cinema? Do you go for cinema? હેમાલી શું બોલી ભાઈ એ આપણને ખબર નથી પણ કૌંસમાં છે ડિસ્ક્રાઇબિંગ. Describing frequency of action. Frequency of action. વિદ્યાર્થીઓ ઓપ્શન લખીશ ભાઈ તમારે ડાયરેક્ટ જવાબ પસંદ કરવાનો છે. આઈ ગો ટુ સિનેમા. I go to cinema on Sunday. Full point. By number B, I never go for cinema. I never go for cinema. C, I am fond of watching. I am fond of watching movie. And last, D, I don't like movie. I don't like movie at all. તો વિદ્યાર્થી મિત્રો 1 મિનિટનો સમય તમારો શરૂ થઈ ગયો છે. ધ્યાનથી વાંચી વિચારીને લખવાનું છે. મેં હંમેશા કહ્યું છે રિવિઝન કરો. તમને મેં ભણાયેલું છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. જોઈએ કેટલા વિદ્યાર્થીને ભાઈ કમ્પ્લીટ યાદ છે. ભાઈ જ્યારે તમને આ નિયમ મેં અમુક ક્રિયાપદો તમને કહ્યા છે બેઠા જોઈ જાઓ એ તમારો જવાબ. પણ જે ના વાંચે ભાઈ એને ના આવડે, એને તકલીફ પડે. તો વિદ્યાર્થી મિત્રો ટાઈમ ઇઝ ઓવર. તમારી 1 મિનિટ પૂર્ણ થઈ ગઈ. યાદ રાખજો ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે આપણે કોઈ કામ કરીએ એ કહેવાય અને સમયગાળો બી દર્શાવશું અમુક વાર કામમાં. અને એના માટે મેં તમને એવું કહ્યું છે સાદા વર્તમાનકાળના ઓળખનાર જનરલી હોય ભાઈ ઓફન, ઓલવેઝ, સમટાઈમ, એવર, નેવર, યુઝ્યુઅલી. આ બધું તમને વાક્યમાં આપ્યું હોય. હવે તમને કહ્યું છે હાઉ ઓફન ડુ યુ ગો ફોર સિનેમા. એટલે તમે કેટલી વાર પિક્ચર જોવા જાઓ છો? તો કેટલી વાર એટલે ભાઈ સમય દર્શાવ્યો છે. તો મને એવું કહો હું રવિવારે જઉં છું, એ તો ખાલી તમે રવિવાર બતાવ્યું. ભાઈ જુઓ કહેવાનો આઈ નેવર ગો ફોર સિનેમા. તમે કેટલી વાર જાઓ છો? ભાઈ અમે જતા જ નથી. એટલે યાદ રાખજો ઓલવેઝ, ઓફન, એવર, નેવર, સમટાઈમ, યુઝ્યુઅલી, રેગ્યુલરલી. ભાઈ આ બધા ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં બતાવે છે સાદો વર્તમાનકાળ. જે વિદ્યાર્થીનો જવાબ બી ભાઈ એને માર્ક્સ મળી જશે. चलो भाई 7मो पैराग्राफ. Neha said, I was in Goa. I was in Goa last week. Full point. We enjoy.
We enjoy ourselves there. Full point. ભાઈ પંકજ શું બોલ્યો એ આપણને ખબર નથી, પણ કન્ડિશન છે. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. ભાઈ કન્ડિશનમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ અને હું એના ઓપ્શન લખું છું. તમારે જવાબ શોધી કાઢવાનો. We were enjoying. We were enjoying in Diu. Full point. By number 2, we often go to Goa. We often go to Goa. See, it's a nice place to enjoy. It's a nice place to enjoy. And the last, I have visited Goa. I have visit Goa. તો વિદ્યાર્થી મિત્રો 1 મિનિટનો સમય ભાઈ તમારો શરૂ થઈ ગયો છે. જે વાંચે એને તો તરત જ આવડશે, કેમ કે બધા જ નિયમ મેં સમજાયેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી વાંચી વિચારીને લખજો. તો જો વિદ્યાર્થી મિત્રો 1 મિનિટનો સમય આપ્યો છે, એ બી હું લખ્યા પછી, એટલે તમારા માટે તો ઘણો બધો સમય કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો 1 મિનિટનો સમય પૂર્ણ થઈ ગયો. ટાઈમ ઇઝ ઓવર. યાદ રાખજો ભાઈ, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, હું ફરી રિવિઝન બોલી જાઉં. ભાઈ વાક્યમાં ભૂતકાળ દર્શાવેલ હોય, જેને કહેવાય સાદો ભૂતકાળ, અથવા વાક્યમાં ચાલુ ભૂતકાળ હોય તો જ પાસ્ટ કહેવાય. ભાઈ ધ્યાન આપજો, ઓફન તો વર્તમાન કાળ કહેવાય, એ તો આવે જ નહીં. એટલે ઈટ ઇઝ એટલે બી વર્તમાન કહેવાય, અને હેવ એટલે પૂર્ણ વર્તમાન, તમને ખબર જ છે. તો જુઓ વર વત્તા આઈએનજી, ભાઈ આને કહેવાય ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. જેને આ જવાબ લખ્યો ભાઈ એને 1 માર્ક્સ પાક્કો. ચલો 8મું. Asif said, can you tell me how tall I am? Question mark. ભાઈ નાસિર શું બોલ્યો એ મને ખબર નથી, પણ કૌંસમાં છે કમ્પેરિંગ પર્સન. સોરી, કમ્પેરિંગ પર્સન. વિદ્યાર્થી મિત્રો તમારે ઓપ્શન લખવા નથી, જવાબ શોધી કાઢવાનો. You are too tall. Full point. Second, you are so tall. You are so tall and handsome. Full point. See, you are 5 feet. You are 5 feet 6 inch. And last, D.
યુ આર ટોલર ધેન. Taller than Amitabh. તો વિદ્યાર્થી મિત્રો 1 મિનિટનો સમય તમારો શરૂ થઈ ગયો છે. કમ્પેરિંગ એટલે બધાને ખબર છે ભાઈ, વાંચીને જે રિવિઝન કરતું હોય, વાંચતું હોય તો આ વાક્ય વાંચીને જવાબ ખબર પડી ગયા હશે. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ જવાબ લખાઈ ગયું હશે કમ્પેરિઝન. તો તમારી 1 મિનિટનો સમય પૂર્ણ થઈ ગયો. ભાઈ કમ્પેરિઝન એટલે ડિગ્રી, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. તમે જોઈ શકો છો અહીંયા એક જ વાક્ય જેમાં કમ્પેરેટિવ ડિગ્રી છે, તો તમારો જવાબ ડી. તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું. રિવિઝન કરતા રહેજો, કેમ કે આના પછીનો પોઈન્ટ અડધા વાક્ય જાતે લખવાના છે. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.